હવે આપણે સાંભળીશું ઇન્દિરા એકાદશીની કથા. શ્રી યુધિષ્ઠિરે કહ્યું, હે ભગવાન, હવે તમે કૃપા કરીને ભાદરવા મહિનાની વદ પક્ષની એકાદશીની કથા જણાવો. આ એકાદશીનું નામ શું છે અને આ એકાદશીનું વ્રત કરવાથી કયો લાભ મળે છે તે મને કહો. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, હે રાજન, ભાદરવા મહિનાની વદ પક્ષની એકાદશીનું નામ ઇન્દિરા એકાદશી છે. આ એકાદશી કરવાથી નરકમાં ગયેલા પિતૃઓનો પણ ઉદ્ધાર થાય છે. પ્રાચીન સતયુગમાં મહિષ્મતી નગરીમાં ઇન્દ્રસેન નામનો રાજા રાજ્ય કરતો હતો. તે પુત્ર, પૌત્ર, ધન, ધાન્ય વગેરેથી પૂર્ણ અને સદા શત્રુઓને નષ્ટ કરનારો હતો. એક વખતે તે તેની રાજસભામાં બેઠા હતા ત્યારે નારદજી ત્યાં આવ્યા. નારદજીને જોતાની સાથે જ રાજાએ અર્ઘ્ય વગેરેથી એમની પૂજા કરી અને બેસવા માટે આસન આપ્યું. મહર્ષિ નારદે કહ્યું, હે રાજન, તમારા રાજ્યમાં બધું સારું છે. હું તમારી ધર્મપરાયણતા જોઈને ખૂબ જ પ્રસન્ન છું. ત્યારે રાજાએ કહ્યું, હે મહર્ષિ, તમારી કૃપાથી મારા રાજ્યમાં બધું કુશળતાથી ચાલી રહ્યું છે અને તમારી કૃપાથી મારા બધા જ યજ્ઞ કર્મ વગેરે સફળ થઈ રહ્યા છે. હે દેવ, હવે તમારી આજ્ઞા મને કહો. ત્યારે નારદજીએ કહ્યું, હે રાજન, મને એક મહાન આશ્ચર્ય થાય છે કે જ્યારે એક વખતે હું બ્રહ્મલોકમાં ગયો ત્યારે યમરાજની સભાની વચ્ચે તમારા પિતાશ્રીને બેઠેલા જોયા. તમારા પિતા મહાન દાની, જ્ઞાની અને ધર્માત્મા હતા. તેઓ એકાદશીના વ્રતની ભૂલને કારણે યમલોક ગયા છે. તમારા પિતાએ મારી સાથે તમારા માટે સમાચાર મોકલાવ્યા છે. તમે મારા પુત્રની પાસે જજો. મારા પુત્રનું નામ ઇન્દ્રસેન છે, જે મહિષ્મતી નગરીમાં રાજ્ય કરી રહ્યો છે. મારા કોઈ પૂર્વજન્મના નીચ કર્મના કારણે આ લોક પ્રાપ્ત થયો છે. જો મારો પુત્ર ઇન્દ્રસેન ભાદરવા માસની વદ પક્ષની ઇન્દિરા એકાદશીનું વ્રત કરી અને એ વ્રતનું પુણ્ય મને આપે તો મારી ચોક્કસ મુક્તિ થાય અને આ લોકમાંથી છૂટીને સ્વર્ગલોકમાં વાસ કરું. જ્યારે રાજાએ આવી દુઃખભરી વાતો સંભળાવી તો એમને ખૂબ જ દુઃખ થયું અને ઇન્દિરા એકાદશીના વ્રતની વિધિ અંગે પૂછ્યું. ત્યારે નારદજીએ કહ્યું, હે રાજન, ભાદરવા માસના વદ પક્ષની દશમીના દિવસે પ્રાતઃકાળ શ્રદ્ધા સાથે સ્નાન કરવું જોઈએ. તે બાદ બપોરે પણ સ્નાન કરવું જોઈએ. એ વખતે જળમાંથી નીકળી શ્રદ્ધાથી પિતૃઓને શ્રાદ્ધ કરવું અને એ દિવસે એક વખત ભોજન કરવું અને રાત્રે પૃથ્વી પર સૂઈ જવું. દશમ પછીના બીજા દિવસે એકાદશીના સવારે દાતણ કરવું અને સ્નાન કરીને ભક્તિપૂર્વક વ્રત અંગીકાર કરવો અને કહેવું કે હું આજે ઉપવાસ રહીશ અને સમસ્ત ભોગોનો ત્યાગ કરીશ. તે પછી કાલે ભોજન કરીશ. હે ભગવાન, તમે મારી રક્ષા કરશો. તમે મારા વ્રતને નિભાવો. આ પ્રમાણે આચરણ કરીને બપોરે શાલિગ્રામની મૂર્તિની સ્થાપના કરવી અને ઉત્તમ બ્રાહ્મણને બોલાવી તેને ભોજન કરાવવું અને દક્ષિણા આપવી. ભોજનમાંથી થોડો ભાગ ગાયને આપવો. વિષ્ણુ ભગવાનની દીપ, ધૂપ, નૈવેદ્ય વગેરેથી પૂજા કરવી અને રાત્રે ભગવાનની દીપ, ધૂપ, નૈવેદ્ય વગેરેથી પૂજા કરી અને રાત્રે જાગરણ કરવું. આ ઉપરાંત દ્વાદશીના દિવસે મૌન ધારણ કરી બંધુ બાંધવો સાથે ભોજન કરવું. હે રાજન, આ ઇન્દિરા એકાદશીના વ્રતની વિધિ છે. હે રાજન, જો તમે આળસ વગર આ એકાદશીનું વ્રત કરશો તો તમારા પિતાજી ચોક્કસ સ્વર્ગ જશે. રાજાએ ઇન્દિરા એકાદશી આવતા તેનું વિધિપૂર્વક વ્રત કર્યું. બંધુ બાંધવ સાથે આ વ્રત કરવાથી આકાશમાંથી ફૂલોની વર્ષા થઈ અને રાજાના પિતાને યમલોકમાંથી રથમાં બેસાડીને સ્વર્ગમાં લઈ ગયા. રાજા ઇન્દ્રસેને પણ આ એકાદશીના વ્રત કરવાથી
આ લોકમાં સુખો ભોગવ્યા ને અંતમાં સ્વર્ગલોકમાં ગયા. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. ધન્યવાદ. હર હર મહાદેવ.